છે દોસ્તો, એ સમયનું ચક્ર ફરીને ત્યાં જ આવ્યું. વાત મગજમાં ઉતરી કે નહીં? સમયનું ચક્ર ફરીને ત્યાં જ વિસાવદર પર આવ્યું. 20 વર્ષ પહેલા વિસાવદર થી સરકારો બદલાણી, આજે ફરી પાછો વિસાવદર થી સરકાર બદલાવાનો સંદેશ આખા ગુજરાતની અંદર ફેલાઈ ગયો છે. એટલે આ ઈશ્વરનો સંકેત છે. આપણે બધા તો માણસો છીએ, આપણી તો એક મર્યાદા હોય, પણ ભગવાન કઈક ઈશારો આપણને કરે છે. નહીતર વિસાવદર 30 વર્ષ નવી પાર્ટી આ બધું ભેગું કેમ થઈ ગયું? એક જ જગ્યાએ ભેગું કેમ થયું? જો ભગવાનનો સંકેત ન હોત તો કદાચ હું કતારગામનો ધારાસભ્ય બની ગયો હોત. ધારાસભ્ય તો ત્યારે હોત, પણ એમાં સંકેત નહોતો. સંકેત તો વિસાવદર થી ચૂંટણી જીતું ને એમાં જ સંકેત આવે છે દોસ્તો. અને એ સંકેતને ઓળખવાનો છે આપણે બધાએ કે ભગવાન શું ઈચ્છે છે. ભગવાન એમ ઈચ્છે છે કે હવે આ ચોર અને ભ્રષ્ટાચારીઓને સજા થાય, હવે આ ઘર ભેગા થાય, એવું ભગવાન ઈચ્છે છે દોસ્તો. અને એટલે ભગવાન જ્યારે ક્યારેય પણ સારું કામ કરવાની ઈચ્છા રાખે ત્યારે ભગવાન કોઈને નિમિત્ત બનાવે. ભગવાન સદેહ આપણી વચ્ચે આવે ને એ જ બધું કરે એવું હોય નહીં. ભગવાન આપણને નિમિત્ત બનાવવા માંગે. ભગવાન આમ આદમી પાર્ટીને નિમિત્ત બનાવવા માંગે છે. ભગવાન ચૈતરભાઈ ને, ઈશુદાનભાઈ ને, પ્રવીણભાઈ રામ ને બધાને નિમિત્ત બનાવવા માંગે છે. ઈશ્વરે એમને બધાને શક્તિઓ આપી, યોદ્ધાઓ લડી રહ્યા છે. એમાં કુદરતનો સંકેત છે. એ સંકેત ઓળખીને આ વખતે હાવણો મારી દેવાનું કામ આપણે બધાએ કરવાનું. દોસ્તો, આપણે બધાએ ખૂબ અન્યાય, અત્યાચાર અને શોષણ સહન કરી લીધું છે. આટલું બધું તો સહન કરવાનું હોય ને. બે ભાઈઓ વચ્ચે જમીનનો કે મકાનનો કે પૈસાનો કે દાગીનાનો ઝઘડો હોય તો એ લાંબો ચાલે. શું કામ? બેમાંથી એકેય જાતું ન કરે. કોઈને 1 વીઘો જમીન બાપ દાદાની વારસામાંથી વધુ મળે તો પ્રાંત ઓફિસમાં, કલેક્ટરમાં, મામલતદારમાં કેસ ચાલે છે. વાત સાચી છે કે ખોટી? અને અહીંયા ભાજપના માણસો 2-5 હજાર કરોડ રૂપિયાનો કૌભાંડ કરી નાખે તો કોઈ બોલવા તૈયાર નથી. 1 વીઘા જમીન માટે લડાઈ ઝઘડાઓ થાય છે અને 10-10, 20-20 વર્ષ કેસ ચાલે છે કોર્ટમાં, ખાલી 1 વીઘો જમીન માટે. અને 2-5 હજાર કરોડ રૂપિયાનું ચપટી વગાડતા કૌભાંડ કરી નાખનારા લોકો આજે મંત્રી બનીને ગુજરાતની વિધાનસભા બેઠા. હું ધારાસભ્ય બન્યો તો મારી સામે 2 પરિસ્થિતિ છે. મારે ખુશ થવું કે દુખી થવું? ધ્યાનથી સાંભળજો. હું ધારાસભ્ય બન્યો એ વાતની ખુશી વ્યક્ત કરવી કે દુખી થવું? વિધાનસભાની અંદર જેની ઉપર બળાત્કારનો આરોપ છે, ગુજરાતની હાઈકોર્ટે એમ કીધું કે બળાત્કારી છે, એવા ધારાસભ્ય વિધાનસભામાં મારી નજર સામે બેસે છે. જેની ઉપર 2000 કરોડનું મનરેગા કૌભાંડનો આરોપ છે એ ત્યાં બેસે છે. મારી જેવો ઈમાનદાર માણસ ત્યાં બેસે છે. ધારાસભ્ય બનીને અમારે આવા ચોર અને બળાત્કારીઓની બાજુમાં બેસવાનું, એ વાતનું દુઃખ લગાડવું કે હું ધારાસભ્ય બની ગયો એ વાતનું સુખ લગાડવું? તમે વિચાર કરો કે દુઃખી થવું કે સુખી થવું? એક તરફ બળાત્કારી, ગુંડાઓ, માફિયાઓ, લફંગાઓ, તોડબાજો, આ બધા જ લોકો મંત્રી, તંત્રી, સંત્રી, ધારાસભ્યો બનીને વિધાનસભામાં બેઠા છે. અને ગરીબ માણસની ક્યાં જગ્યા છે? ક્યાંય જગ્યા નથી દોસ્તો. ગામની ગ્રામ પંચાયત થી લઈ, તાલુકા પંચાયત થી લઈ, મામલતદાર ઓફિસ થી લઈ, ઉપર તો છોડી દો, ઉપર તો જવાય એમય નથી, આપણાથી પહોંચવાય ના દે આપણને ગરીબ માણસને. પણ ગામડાના માણસની તાલુકા પંચાયતમાં જગ્યા નથી બેસવાની. મારી વાત સાચી છે કે ખોટી? એક માણસ, ગામડાનો ગરીબ માણસ, નાનો માણસ, ખેડૂત માણસ, મજૂરી કરતો વ્યક્તિ મામલતદાર ઓફિસમાં જાય કે તાલુકા પંચાયતમાં જાય તો કોઈ બેસો એમ કહેવા વાળું નથી કે અહીંયા ભારતના નાગરિક છો, આવ્યા છો, લો 2 મિનિટ બેસો શાંતિથી, પછી આપણે તમારી મેટર સમજીએ. પગથિયું અડધું ચડો એ પહેલા તો તમને ખખડાઈ નાખવાનું ચાલુ કરે. કેમ આવ્યા છો, શું આવ્યા છો, અહીંયા નહીં આવવાનું, પેલી જગ્યાએ જાઓ, આ બારીએ નહીં, પેલી બારીએ, 2 નંબરમાં જાઓ, 8 નંબરમાં જાઓ. હવે તો મહણીએ જઈએ તો માગ થાય એવું છે. ક્યાં જાવું ભાજપના રાજમાં? વાત સાચી કરી છું, ખોટી કરું છું? પણ દોસ્તો, આ પરિસ્થિતિ બદલવા માટેની લડાઈ લડી રહ્યા છે અમે બધા. તમારા આશીર્વાદની જરૂર છે. તમારા વગર કશું શક્ય નથી. હું કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ ગમે તેટલી કોશિશ કરીએ, તમારા આશીર્વાદ નહીં હોય ને તો ક્યારેય અમને પરિણામ મળવાનું નથી. તમારા આશીર્વાદમાં એ તાકાત છે કે તમે જે ધારો ને થાય. તમારા આશીર્વાદમાં કેવડી તાકાત છે એનો દાખલો આપો કે 2017ના વર્ષમાં ગુજરાતની વિધાનસભામાં ઈ વખતે જે અધ્યક્ષ હતા વિધાનસભાના, એણે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં અંદર પ્રવેશ નહીં કરી શકે મેઇન ગેટ.
બે